સ્થાનિક સ્વરાજનો સુકાની આખરે કોણ બનશે? આજે મતદાન થઈ રહ્યું છે ને આ મતદાન પર જ સૌ દારોમદાર રહેલો છે. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અત્યાર સુધી સરેરાશ 22% મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદની ધોળકા નગરપાલિકા માટે જ્યાં 20% મતદાન થયું તો વિરમગામ નગરપાલિકામાં 22% મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. બારેજા નગરપાલિકાની જો વાત કરીએ અત્યાર સુધીમાં 20% મતદાન થયું છે. આ આંકડાઓ એ દર્શાવી રહ્યા છે કે આ મતદારો કેટલા જાગૃત છે. વડોદરામાં મતદાનને લઈને કેવો છે, કેવો માહોલ છે, આવો જોઈએ. વડોદરા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી અનગઢ 1 જિલ્લા પંચાયતની, અનગઢ 2 તાલુકા પંચાયતની બેઠક માટે અત્યારે મતદાન છે. અંદર પ્રવેશ મેળવતા પહેલા આપ જોઈ શકો છો કે ટેમ્પરેચર ગનથી જે લોકોનું ટેમ્પરેચર માપવામાં આવે, સાથે તેમને હાથમાં જે મોજું પહેરાવાનું તે પણ આપવામાં આવે છે અને અંદર મતદાન ચાલી રહ્યું છે. સાથે તે પણ નજારો બતાવીએ કે બહારની સ્થિતિ શું છે. ખૂબ મોટી સંખ્યામાં મતદારો અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા વડોદરાની વાત કરીએ તો જે 14 કહી શકાય કે જે વડોદરાની બેઠકો છે, 34 જિલ્લા પંચાયતની, તેની અંદર 104 ઉમેદવારો છે. સાથે તાલુકા પંચાયતની પણ જે ચૂંટણી વડોદરાની અંદર મોટી સંખ્યામાં જે અહીંયા ગામજનો પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કયા મુદ્દા ધ્યાનમાં આપણે રાખીને વોટ કરીએ છીએ? કઈ કઈ જરૂરિયાતો, કોણ ઉમેદવાર સંતોષે, એ બધું વિચારીને વોટ કરીએ છીએ? હા, વિચારીને જ કરીએ સાહેબ. શું મુદ્દાઓ છે ગામના? મુદ્દાઓ તો છે, હવે આપણે જેને આપવો એને આપી દેવાનો. તમે યુવા છો, કયા મુદ્દા, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, શું મુદ્દા કયા વિચારો તમે વોટ એટલે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને વોટ કરો છો? મુદ્દા જેમ કે રસ્તા બનાવવા માટે, ગાડીની સમસ્યા માટે. કઈ કઈ ગામમાં સુવિધા મેળવવા ઈચ્છો છો ને એ ધ્યાનમાં રાખીને વોટ કરશો? સુવિધા તો બધી જ છે સાહેબ. ગામમાં લાઇટના ઠેકાણા નહીં. બસ ગામ બધા નાના ગામ તો સુધરી ગયા. આ અનગઢ ગામની અંદર લાઇટ છે અહીંયા જો નહીં, કઈ નહીં નથી. અનેક લોકો છે સાહેબ, કઈ જરૂરિયાતો બાકી છે, કયા મુદ્દા ધ્યાન રાખીને? બધું જ કામ પતી ગયેલું છે. અનગઢમાં બહુ બાકી નથી. રસ્તા થઈ ગયેલા છે, પાણીની વ્યવસ્થા થઈ જશે, બહુ આરો પ્લાન્ટ બહુ મોટો બનાવ્યો છે, બધું કામ સારું થયેલું છે. ફરીને એકવાર કેમેરામેન પરેશ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે. જે રીતે મોટી સંખ્યામાં અહીંયા લાઈન આપ જોઈ શકો છો, મતદારો નીકળી રહ્યા છે. ગામડાની અંદર નજારો છે, લોકશાહીનું પર્વ છે. મહિલાઓ પણ તેટલા જ ઉત્સાહથી મતદાર માટે પહોંચી રહ્યા છે. તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. કલેક્ટર શાલિની અગ્રવાલ પણ અહીંયા વિઝિટ કરવાના છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર જે રીતે અત્યારે વહેલી સવારથી મતદાન જોવા મળી રહ્યું છે. વડોદરાની 34 જિલ્લા પંચાયતની બેઠકો, 104 ઉમેદવારો છે. 8 તાલુકા પંચાયતમાં 447 ઉમેદવાર, તો 3 નગરપાલિકાની અંદર જે રીતે 219 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે વડોદરાના અનગઢ ગામે વહેલી સવારથી જ જે મતદારોની લાઈનો લાગી છે. ક્યાંક તેમનો વિચાર છે, તેઓ કહી પણ રહ્યા છે કે અનગઢની ગામની જે સુવિધાઓ છે અને સુવિધાને જે યોગ્ય ન્યાય આપશે તેવા ઉમેદવારને તે લોકો વોટ કરી રહ્યા છે. મતદાર માટે મોટી સંખ્યામાં ગામડાઓમાં જે જન સમર્થન, એટલે કે મહિલાઓ, પુરુષો સહિત તમામ લોકો મત કરવા અહીંયા પહોંચી રહ્યા છે. જે રીતનું મતદાનનો પ્રવાહ ચાલી રહ્યો છે, 60 થી 65% સુધી મતદાન પહોંચે તેવો અહીંયા આંકલન નિષ્ણાતો કરી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, અનગઢ ગામ. તો ત્યારે જો અનગઢ ગામથી પણ આપણે અહેવાલ જોયો, લોકો કેવી લાઈન લગાવીને ઊભા છે મતદાન આપવા માટે. મતનું મૂલ્ય શું છે એ આ જાગૃત નાગરિકો બતાવી રહ્યા છે. આજે જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે, મતદારોની જાગૃતતા છે, સજાગતા છે કે તેઓ પોતાનો એક મહામૂલો મત આપવા માટે પહોંચી રહ્યા છે. અમારી સાથે પાંચાવદરથી જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. તેમની પાસેથી જાણીએ ત્યાંની સ્થિતિ કેવી છે. પરાક્રમ, મતદાનને લઈને જે ઉત્સાહ છે કેવો જણાઈ રહ્યો છે ને અત્યાર સુધીમાં કેટલા લોકો ત્યાં આવ્યા છે, શું મુદ્દાઓના આધારે મતદાન કરી રહ્યા છે? ચોક્કસ પાંચિયાવદર જે છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ. પાંચિયાવદર ગામની અંદર લોકોમાં જબરજસ્ત જાગૃતતા જોવા મળી રહી છે. તમામ લોકોએ, યુવાનોની અંદર મતદાનની અંદર ભારે ઉત્સાહ ગામડાની અંદર સવારથી જોવા મળી રહ્યો છે. 22 થી 23% આસપાસ મતદાન
જે છે તે થઈ રહ્યું છે. અત્યારે જે પાંચિયાવદર ગામ ગોંડલ તાલુકાનું ગામ છે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કેવો ઉત્સાહ છે, ગામના લોકો સાથે, યુવાનો સાથે વાત કરીશું. કેવો ઉત્સાહ છે? એક તરફ શિયાળાની મોસમ ચાલી રહી છે ખેતીમાં, બીજી તરફ આટલો બધો ઉત્સાહ. કેટલું મતદાન થયું છે તમારા ગામ? અમારે 40-45% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે અને ભારે ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. સિઝન શરૂ છે પણ મતદાન સૌને કરવું છે એટલે સૌ આવી રહ્યા છે મતદાન. જે ખેતીકામ જે લોકો કરે છે, એ લોકો બધા યુવાનો ખાસ કરીને મોટા ભાગના ખેતી ક્ષેત્ર સાથે જોડાય, એ લોકો આવે છે મતદાન? ફૂલ પીઠથી આવી રહ્યા છે ને એમ કે છે કે હાલો ભાઈ મતદાન કરવા જવું છે, મતદાન કરવા જવું છે, બોલીને કેવા નથી જવું પડતું. સૌ આવી રહ્યા છે મતદાન કરવા, એટલે ભારે ઉત્સાહથી મતદાન થઈ રહ્યું છે. ચોક્કસ અત્યારે ખેતીની સિઝન છે તો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફૂલ ખેતીની સિઝન હોવા છતાં પણ મતદાન દેવા સૌ આવી રહ્યા છે. કેટલા ટકા મતદાન થયું છે? 40-45% અમારે મતદાન થઈ ગયું છે. અહીંયા અન્ય યુવાનો સાથે આપણે વાત કરીશું. કેટલો ઉત્સાહ છે ગામડાના યુવાનોમાં? સરકારશ્રી દ્વારા આજે આ વર્ષે જે સવારનો સમય 1 કલાક વહેલો કરવામાં આવ્યો, જેથી કરી ખેડૂતો અને કારખાનામાં જતા યુવાનો દ્વારા સવારમાં 7 થી 8 વાગ્યાના સમયમાં જ તે 30% જેવું વોટિંગ કરી આપવામાં આવ્યું છે. અને ખેડૂતોને ખાસ કરી અને મજૂરીએ જતા જે લોકો છે એ બધાને 8 વાગે મજૂરીએ જવાનું હોય તો એ બધા વહેલા આવી અને સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો છે. અને ખાસ કરી અને અમારા ગામના 90% ખેતી પ્રધાન છે અને યુવાનોમાં પણ ઘણી બધી જાગૃતતા છે. ચોક્કસ શહેરી વિસ્તાર કરતા ગામડાના આટલા બધા યુવાનો જાગૃત, એનું શું કારણ છે? અમારા ગામની અંદર અત્યાર સુધી એક પણ ચૂંટણી નથી થઈ. ગામ સમરસ છે, આખું ગામ દરેક જ્ઞાતિ સાથે મળી હળીમળી અને કામ કરે છે અને ગામમાં વિકાસના કામ થાય છે. 100% સરકારની તમામ યોજનાઓ દરેક લોકો લાભ લે છે. ચોક્કસ ગામડાની અંદર જે યુવાનો આટલા બધા જાગૃત, આ તમામ લોકો ઊભા છે, તેમને મતદાન કરી દીધું છે. ખાસ કરીને ગોંડલ તાલુકાનું કોટડા સાંગાણી તરફ જતા આ પાંચિયાવદર ગામ આવે છે. ગામની અંદર મોટા ભાગના લોકો છે તે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આમ છતાં મતદારોની અંદર ભારે ઉત્સાહ, 50% કરતા વધારે મતદાન અત્યારે થઈ ગયું છે. એક મોટી બાબત કહી શકાય. શહેરી વિસ્તારની અંદર જે સાંજ સુધીમાં 50% થાય છે, પરંતુ અહીંયા તો ગામડાની અંદર 50% બપોર સુધીમાં થઈ ગયું છે. તે એક મોટી બાબત કહી શકાય. જી બિલકુલ પરાક્રમ, આભાર આપનો. વધુ જાણકારી પણ લઈશું તે પહેલા અત્યારે જોઈ લઈએ બોટાદથી અહેવાલ. સ્વરાજની ચૂંટણીને લઈને આપ જોઈ શકો છો તે પ્રમાણે આજે મતદાનનો દિવસ એટલે મતદાન પર્વ કહી શકાય. લોકશાહીના આ પર્વમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે, ઢોલ નગારા સાથે આજે મતદારો મતદાન મથક ઉપર પહોંચ્યા છે. જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર નગરપાલિકાના આ મતદાનમાં વહેલી સવારથી જ મોટા ભાગના મત મથક પર આ પ્રમાણેની લાઈનો જોવા મળે છે. માત્ર પુરુષોમાં નહીં, મહિલાઓમાં પણ કહી શકાય કે એક પ્રમાણેની જાગૃતિ જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે મતદાન કરવા. મતદાનના પર્વને લઈ પહોંચેલા મતદારો સાથે સીધી વાત કરશું. શું નામ તમારું? હરેશભાઈ પીઠવા. હરેશભાઈ, મતદાન કરવા આવેલા છો ઢોલ નગારા સાથે, ક્યાંક ને ક્યાંક લગ્નમાં ઢોલ વાગતા હોય છે, મતદાનના દિવસે પણ ઢોલ સાથે આપ પહોંચ્યા. કેટલો આનંદ, કેટલો ઉત્સાહ? આજે અમારા વિસ્તારમાં લોકોની એટલી જાગૃતિ છે કે મતદાનને એક પણ ઉત્સવમાં ફેરવી નાખ્યું છે અને અમે વિકાસ માટે થઈને મત આપવા માટે આટલો અનેરો ઉત્સાહ છે. બધા અમારા જે અહીંના એરિયાના માણસો છે એ લોકોને એટલો ઉત્સાહ હતો કે ઢોલ નગારા લઈને આપણે વોટ કરવા જવું છે. અને અમે મારા નહીં પણ સારા ઉમેદવારોની પસંદગી કરી છે. ત્યારે અમારા બધા જ જે ભાઈઓ બહેનો છે એ લોકોને અનેરો ઉત્સાહ છે. અનેરા ઉત્સાહ સાથે લોકો પહોંચે છે. જ્યારે તમે મતદાન દેવા જશો ત્યારે મુખ્ય કયા મુદ્દા સાથે તમારું મતદાન હશે? આજે લોકશાહીનું એક પર્વ છે. અમે પૂરેપૂરા અમારા ફેમિલી સાથે, અમારી સોસાયટીના લોકો સાથે મળી જે વિકાસની રાજનીતિ કરતા હોય, જે વિકાસ કરશે એમને અમે મત આપીશું અને આ એરિયા અને આ બોટાદને જે સુંદર બનાવશે એ ઉમેદવારોને પસંદ કરી અને અમે મતદાન કરવાના છીએ. સારા ઉમેદવારની પસંદગી મહિલાઓ પણ આપણી સાથે છે. ખાસ કરીને આજે મતદાનનો દિવસ, મતદાનનો પર્વ, એક આનંદ અને ઉત્સાહ સાથે મતદાન દેવા આવેલા છો. કેવા ઉમેદવારને પસંદગી કરશો? મુખ્ય કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? જે અમારા બોટાદનું સારું કાર્ય કરશે એવા ઉમેદવારને અમે પસંદ કરીશું, એવો અમારો મહિલાનો મત છે. સારા ઉમેદવારને પસંદગી કરશો. તમે મત દેવા જશો, મુખ્ય કયા મુદ્દા હશે જ્યારે મતદાન કરશો? શું મનમાં આશા અપેક્ષા, કેવા કામો થાય તમારા વિસ્તારમાં? સારા કામ કરશે તેને મત આપશું. સારા કામ કરશે તેવા ઉમેદવારની પસંદગી સાથે મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કતારો અત્યારે મતદાન કરવા અત્યારે આ બૂથમાં મતદાન મથક પર અત્યારે જોવા મળી રહી છે.
તો આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, મહત્વની વાત એ છે કે જ્યાં ગામડાઓમાં અને ખાસ કરીને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લઈને જે મતદારો છે તેમાં ઉત્સાહ છે. પાંચિયાવદરમાં 50% જેટલું મતદાન તો 12 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. અહીં એ પણ યાદ આવે છે કારણ કે ગત વખતે પણ જ્યારે 2015માં આ રીતે મતદાન થયું હતું અને એ મતદાનમાં કોંગ્રેસે સારું પ્રદર્શન પણ કર્યું હતું. અમારી સાથે જોડાઈ ગયા છે ઇમરાન ખેડાવાલા, તેમની સાથે પણ તેઓ જોડાય, તેમની સાથે વાત કરીશું. પરંતુ તે પહેલા ફરીથી આપને બતાવી દઈએ, પાંચિયાવદર ગામમાં જિલ્લા અને તાલુકા પંચાયત માટે 51% મતદાન થઈ ચૂક્યું છે. ગોંડલના પાંચિયાવદરના આ મતદારોને પણ સલામ છે કારણ કે સવારથી જ આવીને તેઓ મતદાન કરી રહ્યા છે. પોતાના એક મતનું મૂલ્ય શું છે એ કોઈ આમની પાસેથી સમજે, ન કે મહાનગરપાલિકાના એ નાગરિકોની પાસે કે જેઓ પોતાનું મત આપવા માટે પણ નીકળ્યા નથી. જેટલું મતદાન ઓવરઓલ નહોતું થયું તેટલું તો અત્યારે બપોર સુધીમાં અહીં થઈ ચૂક્યું છે. રાજકોટના પાંચિયાવદર ગામના લોકોને એબીપી અસ્મિતા પણ સલામ કરે છે અને એબીપી અસ્મિતા તમામને અપીલ કરે છે કે બહાર જાઓ અને મત આપો. તમારો મત કેટલો મહામૂલ્ય છે એ તમે એનો ઉપયોગ કરો. મતનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવો. ગોંડલના પાંચિયાવદર ગામમાં જ્યાં 51%થી પણ વધુ મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. આ ન માત્ર પાંચિયાવદર ગામની વાત છે પરંતુ તમામ જે નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના મતદાન થઈ રહ્યા છે ત્યાં આટલું જ મતદાન થઈ રહ્યું છે. તાપીના વ્યારામાં પણ ધોળિયાવાડ વિસ્તારમાં ભાજપ અને અપક્ષના કાર્યકરો સામસામે આવી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાબુ મેળવ્યો છે. બંને જે પક્ષના કાર્યકરો હતા તેઓ સામસામે આવી ગયા છે. અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. ધવલ, શું માહિતી? જી બિલકુલ, જે રીતે સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે, પરંતુ વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં બીજેપી અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 3ના ધોળિયાવાડ વિસ્તારમાં બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે પરિસ્થિતિ છે તેની પર કાબુ મેળવવા અને જે મામલો છે તે થાળે પાડ્યો છે. જી આભાર આપનો જાણકારી આપવા બદલ. તો પોલીસે તો હાલ મામલો થાળે પાડી દીધો છે. ખૂબ એકલ દોકલ બનાવ બન્યા પરંતુ તેમ છતાં આ જે ઘટના છે એ નિંદાજનક જરૂર કહી શકાય. અમારી સાથે તરુણભાઈ જોડાયેલા છે. તરુણભાઈ, આ દ્રશ્યો જે છે એ ખરેખર એક રીતે એવું કહી શકાય કે ખોટા છે. આપણે એ તો ખબર છે કે લોકશાહી છે, હવે ભાજપના કાર્યકર્તાઓ અને અપક્ષના કાર્યકર્તાઓ આજના દિવસે શા માટે? અમિતાબેન, આપણે જોઈએ છીએ કે અપક્ષ આમ જનરલી ગામડાનો વિષય હોય ને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અંદર દરેક ગામડાના અંદર વિષય હોય છે. તો ગામડાના અંદર એમના પર્સનલ પ્રોબ્લેમના કારણે એ લોકો ઝઘડતા હોય, એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ થાય એવું કહી શકાય. આમ ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ જ નહીં પણ એક વિચારધારાથી વરેલો પક્ષ છે. ગામડે ગામડે આખી મોટી ફોર્સ છે. અને બીજા કોઈ રાજકીય પક્ષમાં આપ જોશો તો ટ્રેનિંગનો કોઈ કોન્સેપ્ટ હોતો નથી. અમારામાં ટ્રેનિંગ પણ આપીએ છીએ કે કેવી રીતે માણસને ઉપયોગી થઈ શકાય અને કામ કરી શકાય, લોક ઉપયોગી કામ કરી શકાય, એ રીતની માનસિકતાવાળા હોય. પણ કોંગ્રેસ અને અમુક અપક્ષ લોકો જે કહી શકાય કે ભાઈ સારું ના ગમતું હોય એવા લોકો રોડા નાખવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ થાય. અને અમુક અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે જોઈએ છીએ કે એ લોકોને ઇસ્યુ ક્રિએટ કરવા માટે કોઈક બહાનું જોઈતું હોય છે. એટલે કંઈ પણ કારણ પર્સનલ હોય તો આવા ટાઈમે કરે તો એ મીડિયામાં એમને કવરેજ મળે અને એમને કોઈ ગણતરી થાય એટલા માટે થઈને આ લોકો આવું કરતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીનું માનસિકતા જ નથી. કોઈ દિવસ કોઈ આવું કામ જે ના સારું કહી શકાય એવું કોઈ કામ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કદાપી કરશે નહીં, કરતો નથી હોતો. ખેર, આપણે જે વાત કરી મોરબીમાં આનાથી વિપરીત થયું હતું, જો કે આપણે એની વાત અત્યારે નહીં કરીએ. આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ઇમરાનભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આજે તો મતદાન છે અને મતદાન સારું થઈ રહ્યું છે, તો એ હિસાબે આજની સ્થિતિ એ લોકશાહીના પર્વમાં ખરેખર એક ઉત્સવની સ્થિતિ માનવી. પરંતુ જ્યારે આજે હમણાં જ મેં તાપીના વ્યારાની વાત કરી, ધોળિયાવાડમાં જ્યાં અપક્ષ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા, આજના દિવસે આ પ્રકારની ઘટના ખૂબ નિંદનીય કહેવી જોઈએ. જી ઇમરાનભાઈ. ઇમરાનભાઈ, આપને અવાજ આવી રહ્યો છે?
તેમની સાથે સંપર્ક નથી સાધી શકાયો, તેમને અવાજ નથી આવી રહ્યો, તેમની સાથે સંપર્ક સાધીને તેમની પણ પ્રતિક્રિયા લઈશું. આગળ વધીએ. જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે, જો કે એક સારી વાત એ છે કે લોકશાહીનો આ ઉત્સવ ખરેખર આ જે ગામડાના અને નગરના લોકો છે તેમણે ઉજવ્યો છે, મહાનગરપાલિકાના લોકોએ નથી ઉજવ્યો, એવું ચોક્કસથી કહેવું. જી, ખૂબ આપની સાચી વાત છે કે મહાનગરપાલિકાએ પણ સારું મતદાન કર્યું હતું અને અત્યારે જે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતમાં જે કહેવાય કે વોટ માટે લાઈન તો લાગી છે અને આપણને દેખાઈ રહ્યા છે કે ગામડાના લોકોમાં ઉત્સાહ છે. 2010 અને 15માં બી 65% લઈને 68% જેવું મતદાન થયું હતું. આ વખતે એનો પણ રેકોર્ડ તૂટી જશે અને ક્લિયર કટ લોકોએ 2015ની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની તરફેણમાં અમુક જગ્યાએ મતદાન થયું હતું, પરંતુ શું ગુમાવ્યો એનો એમને અહેસાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો પર ફરી વખત મોર મારવાના છે. જે પ્રકારે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે રીતે ખેડૂતો માટે, આરોગ્ય માટે, શિક્ષણ ક્ષેત્રે, યુવાનો માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરે છે, એના કારણે લોકોની અંદર આજે ઉત્સાહ છે. અને હું નિશ્ચિતપણે કહીશ કે જ્યારે આનું રિઝલ્ટ આવશે 2 તારીખે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ ફરી વખત લહેરાવાનો છે. અને એનું ટ્રેલરે આપણને જે 8 વિધાનસભાનું જે બાય ઇલેક્શન થયું એમાં બી જોવા મળી ગયું અને જે પિક્ચર જે કહેવાય એનું ઇન્ટરવલ પહેલાનું જે રિઝલ્ટ કહેવાય એ આપણને મહાનગરપાલિકામાં બી જોવા મળ્યું. 2 તારીખે આ જ વસ્તુ રિપીટ થવાની છે. 2 તારીખે રિપીટ થવાની વાત તો આપ કહી રહ્યા છો, પરંતુ આપને એવું લાગે છે, કારણ કે આપણે 2015ના પરિણામો પણ જોયા હતા, એ વખતે પણ લગભગ 69-70% મતદાન થયું હતું. આજે પણ મતદાન તો સારું જ થઈ રહ્યું છે, તો પછી શું ખરેખર ભાજપે આત્મવિશ્વાસ રાખવો કે આ વધારે પડતો આત્મવિશ્વાસ છે? એટલે બેઝિકલી એક વખત તમે કહો, 2 વખત તમે કહો, તમે સતત લોકોને કહેતા કરો અમે જ જીતીએ છીએ, એટલે લોકોને એક માનસિક તેમ કે બેસે કે આ જીતે છે એમને વોટ આપો. આ એમને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરેલું છે કે આ રીતે મત તમારી તરફેણમાં વારી શકાય. મૂળ મુદ્દાઓ જે છે એ મૂળ મુદ્દાઓ ઉપર ક્યારેય પ્રચાર નથી થયા, એટલે લોકો ક્યારેક ભટકીને ભાવનાઓમાં કે આવી વાતમાં આવીને પણ આપણે ત્યાં મતદાન કરતા હોય છે, જોવા મળે છે. સવાલ માત્ર અહીંયા એટલો છે કે પંચાયત, બંને તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની આજની સ્થિતિ શું છે, શું લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે છે. હમણાં જ આપણે જે લાઈવ દ્રશ્યો બતાવ્યામાં ઘણા દર્શકોએ કીધું કે અમારે ત્યાં બધું છે. એક દર્શકે કીધું કે અમારે ત્યાં રોડ છે, ગટર છે, પાણી મળે છે, પણ લાઇટના ધાંધિયા છે. આવા આ જે સમસ્યાઓ છે ને એ સમસ્યાઓ પર પ્રચાર થયો નહીં. શું આટલા વર્ષ પછી પણ 1-2 હજાર કે 3,000નું ગામડું હોય અથવા તો એક તાલુકા જેની 2-2.5 લાખની વસ્તી હોય ત્યાં આપણે આટલી પ્રાથમિક સુવિધાઓ ના આપી શકીએ, પછી એમ કે પેલા એ નહોતું કર્યું તો તમે 25 વર્ષથી તમે શું કર્યું? સવાલ એ છે કે પંચાયતી રાજમાં જો બીજા પક્ષની સરકાર હોય, રાજ્યમાં જો બીજા પક્ષની સરકાર હોય તો એ બે તાલમેલ નથી કરતી, એ બંને એકબીજાને હુસાતુસીમાં પાડવાની કોશિશ કરે. રાજ્ય સરકારમાં બેઠેલા તાલુકા પંચાયતમાં બીજા પક્ષની સરકાર હોય તેને ગ્રાન્ટ કેમ ઓછી ફળવાય, મોડી કેમ પહોંચે અને એમનું કેમ બદનામ થાય એ કોશિશ કરે છે. અને એના કારણે પ્રજા છેલ્લે સૌથી વધારે જો કોઈને તકલીફ થતી એ પ્રજાને પડે છે. એટલે આ આખી જે વાત છે ને કે વોટિંગ અમારા તરફી. આપને અટકાવવા માંગીશ, એક મોટા સમાચાર જે આવી રહ્યા છે ભરૂચ અંકલેશ્વરથી. ભરૂચ અંકલેશ્વરમાં જ્યાં એક વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોમાં કોંગ્રેસના ઉમેદવાર સમર્થકોએ કવર વેચ્યા હોવાનું જણાઈ રહ્યું છે. વોર્ડ 8ના કોંગ્રેસના ઉમેદવારના સમર્થકોએ કવર વેચ્યા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખૂબ જ ગંભીર અને જે ઘટના સામે આવી છે, જે વિડીયો વાયરલ થયો છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર કવર વેચી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. જો કે આ વિડીયોની એબીપી અસ્મિતાએ હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરી. જે વિડીયો સામે આવ્યો છે તેની પર જ વાત કરીએ. અત્યારે જો આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે, शत्रुघ्न जी आपका इस पे क्या कहना है? देखिए, राजनीति और लोकतंत्र में वोट खरीदना अपने आप में एक अपराध है और चुनाव आयोग ने बाकायदा इसके एक नीति नियम भी बना रखे हैं. लोकल बॉडी चुनाव में हो या लोकसभा या विधानसभा के, अगर इस तरीके का कोई भी कृत्य कोई राजनीतिक दल का कार्यकर्ता करता है या कोई कैंडिडेट करता है तो चुनाव आयोग में यहाँ तक के नियम है कि उस चुनाव को भी रद्द किया जा सकता है. अगर कोई भी अगर इस वीडियो को देखने के बाद अगर इसकी पुष्टि होती है तो निश्चित तौर पर चुनाव आयोग को इस पर चुप नहीं बैठना चाहिए. शत्रुघ्न जी, हमारे साथ इमरान खेड़ावाला भी जुड़ गए. इमरान भाई, आज विडियो सामे આવ્યો છે, મોટી વાત તો એ છે કે આરોપ કોંગ્રેસના કાર્યકરો પર લાગ્યો છે વોટ ખરીદવાને લઈને કવર આપ્યાનો. શું પ્રતિસાદ? સૌથી પહેલા તો લોકશાહીના આ પર્વમાં દરેક લોકો મતદાન કરવા આજે નીકળ્યા છે, એ લોકોને હું સલામ કરું છું કે લોકશાહીના અંદર આપણને જે અધિકાર અને હક મળ્યો છે તેનો આપણે ઉપયોગ કરીએ. જ્યાં સુધી આજે અત્યારે જે હું વિડીયો પર ટીવી પર જે જોઈ રહ્યો હતો, કવર આપવાની વાત છે કે ભાઈ
આમાં કોંગ્રેસના લોકોને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું આ કામ જ આ છે કે ખાસ કરીને આ તો એક નાનું ઇલેક્શન છે, કોર્પોરેશન નગરપાલિકાઓનું નાનું ઇલેક્શન છે. આના અંદર કવર આપીને અત્યારે જે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે, આજે હું ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે તમે જ્યારે ધારાસભ્યોને ખરીદો છો ત્યારે કેટલા મોટા મોટા કવર આપો છો. તમે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે પ્રમાણે કામ કરે છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે કોંગ્રેસના ધારાસભ્ય અમુક હોય છે એને ખરીદવાની વાત હોય ત્યારે એમાં બહુ મોટી કરોડો રૂપિયાનું ડીલિંગ થાય છે. ત્યારે આ નાના વિડીયો બતાવીને આપ કોંગ્રેસના આગેવાનોને આપ જે બતાવવા માંગો છો એ બિલકુલ ખોટી વાત છે. આપ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રમાણે અત્યારે જે વાતો કરે છે, સમજો કે અમને બહુ એને અમારી પાર્ટી બહુ મજબૂત છે એ છે, પરંતુ આ જે વિડીયો છે કોઈ જૂનો વિડીયો અત્યારે બતાવી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, આગેવાનોને અને સૌને કહેવા માંગુ છું કે જ્યારે ધારાસભ્યને ખરીદો છો ત્યારે કેટલા મોટા મોટા એમાઉન્ટ આપ એટલે અત્યારે ખાલી કોંગ્રેસને બદનામ કરવાની જે વાત કરી રહ્યા છો બિલકુલ ખોટી છે. બીજેપીના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે. લોકો સારી રીતે જાણી ગયા છે ને આ ઇલેક્શનના અંદર સ્થાનિક મુદ્દાઓના ઉપર ઇલેક્શન લડતા હોય છે ત્યારે આ પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખબર પડી જશે કે આ પ્રમાણે જે પ્રમાણે અમે કોઈને બદનામ કરીએ છીએ તેનાથી લોકો એની વાતોમાં નહીં આવે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.